એક જ લટ એ જો ક્યાર નો કહું છું તો એ જોવે છે બાલવીર અત્યારે આ કોણ એ કોને ખબર નથી બાલવીર જોઉં છું પેલા હું બાલવીર જોતી મને બહુ ગમે એટલે હાલો આ હું ઘરે આવું છું પાછી ધમુ બહુ હેરાન કરે છે એટલે લોખંડ નું છે લોખંડનું નથી કાલ એક્સિડન્ટ થયું તો તૂટી ગયું બધું આમ જો આ બધું દેખાય ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને મજા છે આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયો નવા વ્લોગની કાલના વ્લોગમાં છે ને એન્ડ પણ નતો પણ એવું થાકી ગયા છે ને ગાડીની અંદર પેલું કાલે આપણે કાઢ્યું કે નહીં જઈશું કે આવી વસ્તુ દેખાડું જઈશું આવી ગયો હરમાં આ બધું અંદર શું સમજો તો કીડ્યું છે અંદર કાલ એક્સિડન્ટ થયું તો તૂટી ગયું બધું આમ જો આ બધું દેખાય હા કાલ તૂટી ગયું બધું આખું બમ્પર નીકળી ગયું ઓલી સાઈડ નું છેતરાણો નહીં માણા હે તૂટે નહીં એક્સિડન્ટ થયું પછી કાઢી નાખ્યું મેં હા ગમે ખૂતી ગયું ખેંચવાનું છે નીચે તો આવે આ કંપની નું છે આનું ગાડીનું ના તો ગાડી નું આવે હા કોણ છે જાઓ જાઓ બંધાઈ જાઓ 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 નહીં આવો કેમ છે રેડી આ લોખંડ નું છે આખું નીચે ઓલો લોખંડ નો પાઇપ છે મોટો હા ઓલું એંગલ આવે ને લોખંડ ની એમ જોઈ એ પ્લાસ્ટિક નું છે જૂનું છે આખું લોખંડ નું ખીંગડા હે નહીં થઈ જાય હાલો ને યાર કાઢ લે ઓલું ઈ આમાંથી નીકળી ઓલું સામાન નાખ્યો એમાંથી ના વહી જાય જા નખાય ને ખબર લોખંડ નું છે હા બદલાયું લાઈટ બદલી ગઈ હા હા 50,000 નું થયું બધી હવે વાડી વલકું છે હાવ અત્યાર સુધી વેમમાં હતા કે આ જ લોખંડ છે લોખંડ માં હતું ખાલી એની અંદર સપોર્ટ ખાલી એને ત્યાં આજે લોખંડ એ લોખંડ સપોર્ટ છે ખાલી આની અંદર બોલ છે એટલા બોલ નીકળ્યા I'm sorry I let you down I said some things that I never should have said and I know you're hurting but I've been somewhere else તો મહાદેવ ઘરેથી નીકળી ગયા છીએ અત્યારે મોવા જવા માટે મોવા છે ને ધમુના બે બેન છે એ મોવામાં રહે છે ને તો એમની પાસે હજી રાખડી બંધાવા જવાની છે મને તો એટલી બંધાઈ ગઈ છે અને ધમુને પણ બંધાઈ ગઈ છે 3 રાખડી હા થામને પણ બાંધી દીધી છે તો બસ અત્યારે જઈ છીએ મોવા અને રાતના 12 વાગે કાલે રાજુલા પહોંચ્યા હતા એના માટે પછી કાલ રાખડી નથી બંધાવી તો આજે બીજા દિવસે સવારમાં રાખડી બંધાવી છે ચલો જઈએ મોવા You were the type that eclipsed the room I was the one who arrived too soon But no one would ever bet against us If they saw us exchanging glances I was too busy to fall in love You were too busy to break એક બેન ને ત્યાં રાખડી પણ થઈ ગઈ છે 4 રાખડી થઈ ગઈ 5 બેનો છે તો 5 બેનો પાસે 5 રાખડી થશે પલક તારે કેટલી રાખડી થઈ 1 2 3 કેમ 4 હા તો એ જોવે છે બાલવીર અત્યારે આ કોણ એ કોને ખબર નથી બાલવીર જોઉં છું પેલા હું બાલવીર જોતી મને બહુ ગમે એટલે તો મહાદેવ રાખડી પણ બંધાવી લીધી અને પરાણે ત્યાં જમાડ્યા તો જમી પણ લીધું અને અત્યારે જાય છે ધમુના બીજા બેન છે એમની પાસે લાસ્ટ બેન બાકી છે તો એમની પાસે હવે રાખડી બંધાવવાની છે સારું કહેવાય મારો હાથ ભરાતો જાય છે કે મારી રાખડી બંધેલી તારી બંધાઈ દી હા ધમુને જેટલી બાંધી એટલી મને પણ એક નણંદ ભાભી નું એવું કઈક હોય ને પહોંચી ગયા ત્યાં બીજા બેન પાસે આમ જો અહીંયા હાલ હાલ આવું તારે ફોન માં તો બહુ મોટી મોટી વાતો કરતો હોય આવવાનું છે તારે ક્યાં આવવાનું છે તારું નામ શું હું તો મામા છું પણ શું કેવાય તારે ક્યાં આવવાનું મામી મામી કે તારું નામ શું છે
માહિર ભણવા જાસ હાર આવી જા વિડીયો ચાલુ છે એટલે આવે નકર નતો આવતો લે કેવો હોશિયાર છે આ નામ શું છે એનું નામ શું છે મારું નામ શું શું છે શું નામ છે બોલ તો ખરા ચોકલેટ ખાવડાવી સાલ જાન ભાઈ જા મારું નામ બોલ મારું નામ શું છે કીટા એનો બોલાવ ચાલો બેન ને ત્યાં પણ રાખડી બંધાઈ ગઈ અને પાછા રાજુલા જવાનું છે બેંક ના કામથી અને આ કઈ કરાવ્યું છે મને તો બહુ ગમે છે તમને કેવું લાગે છે કોમેન્ટ કરજો કલાક એના મમ્મીને ફોન કરે છે ઉઠાવે છે તો એમની સાથે પ્રેન્ક કરવાનો છે ઉપાડે તો ને ઉઠાવતા જ નથી હાલો આ હું ઘરે આવું છું પાછી ધમુ બહુ હેરાન કરે છે એટલે હાચે હા આજે તો હદ થઈ ગયો તો મેં હવે નથી રહેવું લે હા હર વખતે ખોટું થોડી હોય વાંધો નહીં હાલ આવું જ છું હવે હું બસમાં આવું છું તારી યાર પ્રેન્ક કરતા હતા હું કેવાય વિડિયો બનાવતા હતા એટલે હારું ખબર જ છે તો હું તું માની છું હાર સમજાણું નહીં ગઈ મમ્મી કે ધમુ જગ્યાએ મારું કે છે હું એની પાસે રહું તો મને હેરાન કરે એમ ધમુ હેરાન ન કરે મને એમ હા એ હા સમજી ગઈ હાર તો રાખ અહીંયા અશોકભાઈ ને આવે છે રાજુલા તો અશોકભાઈ લેતા જઈએ ઘડિયાળ એક લીધી છે ઘડિયાળ ચેન્જ કરવાની છે અને પલક આ શું કહેવાય દેખાડે એનો ફ્રેન્ડ સર્કલ ને સાથે જયસુખ આવે છે ઓહો આ હું થોડું ભાંગી ગયું લાગે બેલા ઉપાડી જયસુખ બનાવે છે એનું ઘર એટલા માટે હવે પલક વાતો કરે ત્યારે આવે ત્યારે થઈને એ હાલો ને હવે તો આપડે ધ્યાન નહીં આપડે બોલી તો આપડે કઈ ખબર નથી એને હજી વાત કરે અહીંયા શું કહીએ અમે દરવાજો ગોત્યો એક જ એ જો ક્યારનો કહું છું પલક જોઈને હાલ તો અમે અત્યારે રાજુલા જવા માટે નીકળ્યા ને તો અશોકભાઈ ને મેસેજ આવ્યો આશા દીદી નો કે તમે નેપકિન તો હારે લઈ ગયા તો આજે અશોકભાઈ નેપકિન હારે લઈને આવતા રહ્યા હાથમાં લીલું એ મગજ ક્યાં કામ કરે અહીંયા રાત રોકાઈને આવ્યા ને એટલે ગજબ છે હો જયસુખ કહેવત નથી કાકમાં ગોતો છોકરો ને ગામમાં ગોતી સમજાણું નહીં કઈ આંખમાં હતું ને તમારા આમ હતું ગામમાં ગોતતા હતા. ઘરે ગોતતા હતા. કાકમાં છોકરોનું ગામમાં ગજરું કાકમાં છોકરો હતો ને ઈ ગામમાં ગોતતા મારો છોકરો ક્યાં ગયો લ્યો કાખમાં જોઈ તો છોકરો તો કાખમાં જ હતો. ઓહો તમારે કેવા ન જવાય ઘણીવાર એવું વસ્તુ થાય છે આપણા હાથમાં મૂકતો હોય ને આપણે નીચે ગોતતા હોય આપ ક્યાં ગઈ એમ સાચી વાત છે મોબાઈલ જ ઘણી વાર થયું. મારે પણ ઈ કોને થાય ખબર અડધો મગજ ને મગજ અડધો મગજ નહીં તો મગજ એને જાવ એને થોડતો હોય ને એને I'm sorry I let you down. I said so. તો રાજુલા જે પણ કામ બહાર નીકળી ગયો હું પડી હતી ઓલી વખતે હાલો પેલા નીચે જોઈ લો પાર્ટી દેશે ભાઈ તો રાજુલામાં જે પણ કામ હતું એ પૂરું થઈ ગયું છે ને અત્યારે અમે નાસ્તો કરવા માટે આવ્યા છીએ કેમ કે મને લાગી છે બહુ બધી ભૂખ એ હાલો આ મહેમાન તો બધા અહીંયા બેઠા દમુ પાઈ જાય તો તમે અહીંયા You were the top that eclipsed the room. પીઝા ખાઈ લીધા પણ અંદર અવાજ છે ને બર્થડે પાર્ટી ચાલુ હતી ને એટલે અવાજ નતો આવતો એટલે વ્લોગ નતો લીધો પણ પીઝા કેવું મજા આવી હા સારા પેટ ભરાઈ ગયું ને તો બસ
લાપીનોઝના પીઝા અને પછી ચોકો લાવવા જેવું કંઈક હતું લારી બારી. સોરી, હા પીઝા ખાઈ લીધા મસ્ત મજાના અને બ્રાઉની પણ ખાધી. બ્રાઉની પણ સારી હતી. તો મહાદેવ હર તો અમે ઘરે જવા નીકળી ગયા છીએ. અત્યારે ટાઈમ થઈ ગયો 10 વાગી ગયા. રાજુલાથી પછી મોડા આવ્યા હતા ને પછી કામ હતું એટલે પાછા રાજુલા ગયા હતા. અને અત્યારે જસ્ટ બધું જ કામ પતી ગયું. મમ્મીને પગે લાગી લીધા, મહાદેવ પગે લાગી દીધા, જમી લીધું. અને હવે અત્યારે જસ્ટ અમે બંને નીકળ્યા છીએ વિક્ટર પોઈચાજીને ભાવનગર જવા માટે. તો આજનો દિવસ સાવ કામમાં ને કામમાં. આજનો દિવસ નહીં, બધા જ દિવસ કામમાં જાય. આજનો દિવસ ખાલી નહીં. હેલો મહાદેવ. અરે રે ઝૂમ લેવાઈ ગયું મારે, વાઇટ એંગલ નો થઈ. અચ્છા એવું છે, હા ચાલશે બીજું શું. અત્યારે જઈ છીએ ભાવનગર. સારું ચાલો ફટાફટ ભાવનગર પહોંચી જઈએ. મહાદેવ. તો ફાઇનલી ગાઈઝ ઘરે પહોંચી ગયા છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળીએ ટુમોરો. ત્યાં સુધી બધાને બાય બાય અને હર હર મહાદેવ. કાલે નવા વિડીયોની સાથે મળીએ. હવે અમે પલક હતા ગયા છે ફ્રેશ થવા માટે અને આજે રૂમમાં સુવાનો પ્લાન છે. મેં તો આજે રૂમમાં સુઈ જાય. તો બાય બાય મહાદેવ. ઠીક છે. પીઝા ખાધા પછી નામ તો ભૂલાઈ ગયું.